નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ભણીશું ધોરણ 11 વિષય નામાના મૂળ તત્વો, જેનું પહેલું પ્રકરણ છે હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દ. આ પારિભાષિક શબ્દો અને હિસાબી પદ્ધતિમાં આપણે પ્રસ્તાવના જોઈ ગયેલા, ત્યાર પછી તેની વ્યાખ્યા પણ જોઈ ગયેલા. ત્યાર પછીના વિડીયોમાં આપણે તેના ટોટલ 7 લક્ષણોની વાત કરેલી અને ત્યાર પછી લક્ષણો સમજ્યા બાદ તેના હેતુઓની પણ ચર્ચા કરેલી, જેમાં ટોટલ 9 હેતુઓ હતા. તો ત્યાર પછીનો ટોપિક છે હવે હિસાબી પદ્ધતિના ફાયદા. તો હિસાબી પદ્ધતિના ટોટલ અહીંયા આપણે 10 ફાયદા જોવાના છે, પરંતુ એ 10 ફાયદા એ ફક્ત લખાણ પૂરતા જગ્યા સીમિત. આપણે એના ઘણા બધા ફાયદા થાય છે, એ આપણે આગળ જોઈશું. તો હિસાબી પદ્ધતિના ફાયદા. હિસાબી પદ્ધતિ એ સામાજિક વિજ્ઞાન છે. આ વિજ્ઞાનનો સમગ્ર વિશ્વમાં ઉપયોગ કરવામાં આવે છે, તેની ઉપયોગિતા જ તેના ફાયદાઓ દર્શાવે છે. આ ફાયદા નીચે પ્રમાણે છે, જેમાં પહેલું છે હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતા, એટલે કે અવેલેબિલિટી ઓફ અકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન, એટલે કે ધંધાના માલિક દ્વારા હિસાબી પદ્ધતિ તૈયાર કરવામાં આવે છે. આ માહિતી તૈયાર હોય તો માલિકને જ્યારે જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરી શકે છે. દાખલા તરીકે માલિકને બેંકમાંથી લોન લેવાની હોય તો આ તૈયાર કરેલ હિસાબી માહિતી બેંકમાં રજૂ કરીને પોતાના ધંધાની સ્થિતિ દર્શાવીને લોન પ્રાપ્ત કરે છે. અહીંયા જ્યારે પણ લોન લેવાની હોય ત્યારે તમે જે વસ્તુની લોન લેવાના અથવા તો જે વસ્તુ માટે લોન લેવાની તો તેના માટે તમારી કેટલીક આર્થિક પરિસ્થિતિ બતાવવી પડે છે. માટે અહીંયા ધંધાના જો હિસાબો તૈયાર હોય તો એ હિસાબો બેંકમાં બતાવી તમે સરળતાથી લોન મેળવી શકો છો. ટૂંકમાં અહીંયા હિસાબોને લગતું કોઈ પણ કામ હોય ભવિષ્યમાં તો એ હિસાબો આ હિસાબી પદ્ધતિની ઉપલબ્ધતાને કારણે મેળવી શકાય છે. ભવિષ્યમાં જો કોઈ કાકડો આપણે જોવો હોય કે તે કયો હતો અથવા તો મને ફાયદો થયો હતો, નુકસાન થયું હતું, તો એ દરેક આ હિસાબી પદ્ધતિ જો તૈયાર કર્યું હોય એક ફોર્મેટ પ્રમાણે, તો તેના પરથી તમે ધંધાની પરિસ્થિતિ જાણી શકો છો. બીજું, નફાકારકતા જાણવા. તો કે ધંધામાં કેટલો લાભ થયો છે કે કેટલું નુકસાન થયું છે તે અંગેની માહિતી આ હિસાબી પદ્ધતિ દ્વારા પૂરી પાડવામાં આવે છે. નફા નુકસાન ખાતા પરથી આ જાણકારી પ્રાપ્ત થાય છે. નફા નુકસાન ખાતું, તો આવા ટોટલ 3 ખાતા આવે છે. એક છે વેપારી ખાતું, બીજું છે નફા નુકસાન ખાતું અને ત્રીજું છે પાકું સરવૈયું. એ પત્રક કહેવાય છે પાકું સરવૈયું, પણ આપણે અહીંયા નફા નુકસાન ખાતાની વાત કરીએ તો નફા નુકસાન ખાતામાં ખર્ચાઓ અને આવકો બતાવવામાં આવે છે અને તેના તફાવતને નફો અથવા નુકસાન પ્રમાણે નક્કી કરી શકાય છે. તો જો નફા નુકસાન ખાતું તૈયાર કર્યું હોય તો તેના પરથી તમને નફો થયો છે એટલે કે લાભ થયો છે અથવા તો નુકસાન થયું છે અથવા તો ખોટ ગઈ છે તે પણ જાણી શકો છો, એટલે કે નફાકારકતા જાણવા માટે. ત્યાર પછી ત્રીજું છે આર્થિક સ્થિતિ જાણવા. હિસાબી મુદ્દતના અંતે ધંધાની જવાબદારીઓનું પ્રમાણ કેટલું છે તે જાણી શકાય છે. ધંધાની જવાબદારી વધુ હોય તો આર્થિક સ્થિતિ નબળી ગણાય અને જવાબદારી ઓછી હોય તો આર્થિક સ્થિતિ સારી ગણાય. આ આર્થિક સ્થિતિ પાકા સરવૈયામાં જાણી શકાય છે. ટૂંકમાં જો તમારી જવાબદારી એટલે કે ખર્ચા વધારે હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ નબળી છે, અને જવાબદારી ઓછી એટલે કે ખર્ચા ઓછા હોય તો ધંધાની આર્થિક પરિસ્થિતિ સારી છે. તે તમે પાકા સરવૈયા પત્રક પરથી જાણી શકો છો. મેં તમને કીધું એ પ્રમાણે કે 3 પ્રકારના ખાતા આવે છે: વેપારી ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપારી ખાતામાં વેપારને લગતી, નફા નુકસાનમાં નફો અથવા ખોટને લગતી અને પાકા સરવૈયામાં ધંધાની આર્થિક સ્થિતિનો ખ્યાલ આવે છે. ત્યાર પછી ચોથો ફાયદો છે કે કરવેરા આયોજન, એટલે કે ટેક્સ પ્લાનિંગ. દરેક ધંધાકીય એકમ દ્વારા કરવામાં આવેલ કમાણી અંગે જુદા જુદા સ્વરૂપે કરવેરાની ચૂકવણી કરવાની હોય છે. કરવેરાનું પ્રમાણ ધંધાના વ્યવહારના આધારે નક્કી થાય છે. વ્યવહારોના પ્રમાણ એટલે કે કદને ધ્યાનમાં રાખીને જે તે સમયમાં કેટલો વેરો ભરવો પડશે તે બાબત હિસાબોને આધારે જાણી શકાય છે. આ માહિતીના આધારે વર્ષ દરમિયાન ચૂકવવાપાત્ર વેરાઓ અંગે આયોજન કરી શકાય છે. ટૂંકમાં તમે કેટલા વ્યવહાર કરો છો તેની સંખ્યા અને તેની કિંમત, આ બંનેને આધારે કરવેરા નક્કી કરવામાં આવે છે. તો જ્યારે પણ કરવેરાનું આયોજન કરવાનું હોય તો તેના માટે હિસાબો ખૂબ જ જરૂર પડે છે. દરેક અલગ અલગ આવક માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ અલગ અલગ પ્રકારના કરવેરાના દર હોય છે. તો એ દરમાં આપણે કયા કરવેરા ભરવા પડશે તેને
નક્કી કરવા માટે એક ચોક્કસ પ્રકારનું હિસાબી પદ્ધતિ તૈયાર કરેલી હોવી જોઈએ. માટે કરવેરાનું આયોજન કરવા માટે પણ હિસાબી પદ્ધતિની જરૂર પડે છે. પાંચમું, ધંધાનું મૂલ્યાંકન. તો વ્યવહારમાં અમુક વખતે માલિક દ્વારા પોતાના ધંધાનું વેચાણ અન્ય વ્યક્તિને કરવામાં આવતું હોય છે. આ સંજોગોમાં ધંધાની વેચાણ કિંમત કેટલી હોવી જોઈએ? આ વેચાણ કિંમત નક્કી કરવા હિસાબી પદ્ધતિ મદદરૂપ થાય છે. ધંધો કેટલો નફાકારક છે? આર્થિક સ્થિતિ કેવી છે? તે અંગેની જાણકારી હિસાબી પદ્ધતિ આપે છે. આમ ધંધાના મૂલ્યાંકનમાં હિસાબી પદ્ધતિ મદદરૂપ બને છે. ધંધો છેલ્લા કેટલા વર્ષથી ચાલે છે અને અમુક વાર આપણે જોયો હશે કે ઘણા વ્યક્તિઓ પોતાનો ધંધો વેચી નાખતા હોય છે. હવે એ વેચવા માટે તેની વેચાણ કિંમત જે નક્કી કરવામાં આવે છે તે જેટલા પણ એટલે કે ધારો કે પાછલા 10 વર્ષથી આ ધંધો ચલાવે છે અને તેને હવે વેચી નાખવો છે, તો એ 10 વર્ષ દરમિયાન જે પણ તેને હિસાબો તૈયાર કર્યા હશે એ હિસાબો પરથી તે પોતાના ધંધાની કિંમત નક્કી કરી શકશે. એટલે કે ધંધાનું મૂલ્યાંકન નક્કી કરી શકે છે કે તેની આર્થિક પરિસ્થિતિ કેવી હતી, કે તેનો નફો કેટલો કમાવી આપે છે અથવા તો કેવી પરિસ્થિતિઓ સર્જાય છે. તેને આધારે તે ધંધાનું મૂલ્યાંકન એટલે કે કિંમત નક્કી કરે છે. નિર્ણય ઘડતર. નિર્ણય ઘડતર એટલે કે આ હિસાબો પરથી ઘણા બધા વ્યક્તિઓ પોતાના નિર્ણયો પણ લઈ શકે છે. અગાઉ આપણે એકવાર ચર્ચા કરેલી કે શેર હોલ્ડરો હોય છે, ત્યાર પછી સંચાલકો હોય છે, ત્યાર પછી ડાયરેક્ટર એટલે કે આયોજકો હોય છે. આવા ઘણા બધા વ્યક્તિઓ હોય છે જેના આવા હિસાબો પરથી પોતાના નિર્ણયો લેવાના હોય છે. તો ધંધામાં જુદા જુદા એકાકી વેપારી, ભાગીદારી પેઢી, કંપની દ્વારા પોતાના હિસાબો તૈયાર કરવામાં આવે છે. ખાસ કરીને કંપનીના હિસાબો ઉપયોગ જુદા જુદા પક્ષકારો જેવા કે લેણદારો, શેર હોલ્ડરો, રોકાણકારો દ્વારા પોતાના રોકાણ અંગેના નિર્ણયો લેવામાં ઉપયોગી આવે છે. હિસાબી પદ્ધતિ નિર્ણય ઘડતરમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે. કારણ કે આપણે જોઈએ તે પ્રમાણે કે જ્યારે પણ કોઈક કંપનીમાં જો રોકાણ કરવું હોય તો તે કંપની કેટલો ફાયદો કરાવે છે અથવા તો તેની આર્થિક પરિસ્થિતિ કેવી છે, ત્યારબાદ જ કોઈ વ્યક્તિ તેમાં રોકાણ કરતું હોય છે. ટૂંકમાં જ્યાં આપને ફાયદો થતો હોય તો એ ફાયદો કેટલો છે અને ફાયદો થવાનો છે એ જોવા માટે પણ નિર્ણય લેવા માટે કોઈક ચોક્કસ માહિતી આપની પાસે હોવી જોઈએ. તો આવા સમયે કંપની માટે કોઈ ચોક્કસ નિર્ણય લેવા માટે એક હિસાબી પદ્ધતિનું પત્રક તૈયાર કરેલું હોવું જોઈએ, જેના પરથી તે નિર્ણય લઈ શકે છે. પુરાવા તરીકે એઝ એન એવિડન્સ એટલે કે હિસાબી પદ્ધતિ એટલે કે હિસાબોની રચના હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતના આધારે થાય છે. તેથી આ રીતે તૈયાર કરેલા હિસાબોને વિશ્વસનીય ગણવામાં આવે છે. આ વિશ્વસનીયતા ગુણના કારણે કોઈપણ વિવાદ વખતે આ હિસાબો પુરાવાની ગરજ થાય છે, એટલે કે પુરાવા તરીકેનું કામ પૂરું કરે છે. દાખલા તરીકે ભાગીદારી પેઢીના ભાગીદારો વચ્ચે હિસાબોના સંદર્ભમાં કોઈપણ વિવાદ ઊભો થયો હોય ત્યારે ન્યાયના હેતુસર આ હિસાબોનો પુરાવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ટૂંકમાં ભાગીદારી પેઢી હોય અને ભાગીદારો વચ્ચે કોઈક હિસાબને લઈને મતભેદ ઊભો થાય તો આ મતભેદ વખતે જે પણ પ્રશ્નો અથવા તો જે પણ સમસ્યા ઊભી થઈ હોય તેના હલ એટલે કે નિવારણ માટે તેવા સમયે ભાગીદારો આ હિસાબોને ચેક કરે છે. એટલે કે આ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરવામાં આવેલા પત્રકોને આધારે તેઓ નિર્ણય લે છે. એટલે કે એક પુરાવા તરીકે પણ તેનો ઉપયોગ કરે છે. ત્યાર પછી 8મું છે ભૂતકાળની કારીગરી એટલે કે કામગીરી સાથે તુલના. હિસાબો એટલે હિસાબી પદ્ધતિના નિયમો અને સિદ્ધાંતોમાં ફેરફારો થતા નથી. આ કારણસર ધંધાની વર્તમાન કામગીરી એટલે કે નફાકારકતા કે આર્થિક સ્થિતિને ભૂતકાળની કામગીરી સાથે સરખાવીને એટલે કે સરખામણી કરીને ધંધાના વિકાસ અંગેની જાણકારી હાંસલ કરી શકાય છે. જો વિકાસ ન થયો હોય અથવા અપેક્ષા કરતાં ઓછો હોય તો ભવિષ્યમાં તે મેળવવા અંગેની આયોજન કરવામાં આવે છે. ઉપરાંત હરીફાઈના હિસાબો સાથે પણ તુલના થઈ શકે છે. ટૂંકમાં આપણે ઘણી વખત જોયું છે કે પાછલા વર્ષ સાથે કોઈપણ હિસાબો સરખાવીને
આ વર્ષે આપને કેટલો નફો કર્યો છે અથવા તો કેટલી ખોટ ગઈ છે તેનું પ્રમાણ નક્કી કરી શકાય છે. ટૂંકમાં આ વર્ષે આપને કેવા પ્રકારનું પરફોર્મન્સ કર્યું છે એટલે કે કેવા પ્રકારનું આપના ધંધાની સ્થિતિ રહી છે તે જાણવા માટે આપણે હંમેશા પાછલા વર્ષનો ઉપયોગ કરીએ છીએ. ફક્ત યાદની કોઈપણ પરિસ્થિતિમાં જ્યાં સરખામણી કરવાની હોય તો એ સરખામણી પાછલા વર્ષોને આધારે થાય છે. તમે પણ જોયું હશે કે તમે તમારા ટકાની જ્યારે સરખામણી કરો છો તો તમારા પાછલા વર્ષને આધારે નક્કી કરો છો કે પાછલા વર્ષ એટલે કે ગયા વર્ષે મારા આટલા ટકા હતા અને આ વર્ષે મારા આટલા ટકા એવા છે. તો એ પ્રમાણે તમે પણ ભૂતકાળની કામગીરી એટલે કે ભૂતકાળના આંકડાઓને એક તુલનાત્મક પદ તરીકે અથવા તો તુલનાત્મક વસ્તુ તરીકે ઉપયોગ કરો છો. ત્યાર પછી 9મું છે નૈતિક અંકુશ. નૈતિક અંકુશ એટલે કે હિસાબો લખવામાં આવે છે તે પુરાવા તરીકે ઉપયોગ લેવાય છે. તેથી કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય ઉચાપત એટલે કે છેતરપિંડી પણ કહી શકાય કરવા અંગેનો અવકાશ ઘટે છે એટલે કે રહેલો છે. પરંતુ જ્યાં હિસાબી પદ્ધતિ પણ કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખવામાં સહાય પૂરું પાડે છે. ટૂંકમાં જ્યાં હિસાબો ચોક્કસપણે લખાતા હોય તો તેવા સમયે કોઈ પણ કર્મચારીઓ આવી ઉચાપત એટલે કે છેતરપિંડી કરવાનું વિચારી શકતા નથી કારણ કે એક પૈસાનો પોઈન્ટ ટુ પોઈન્ટ હિસાબ રહેતો હોય છે. તો આ રીતે નૈતિક અંકુશ પણ જળવાઈ રહે છે. સુધારાત્મક પગલાં. વ્યવહારમાં ઘણી વખતે ધંધાના માલિકો કે સંચાલકો દ્વારા ભૂતકાળમાં એવા નિર્ણયો લેવાયા હોય છે જેના કારણે નુકસાન થયું હોય તો આ નિર્ણયોની અસર હિસાબોમાં પ્રતિબિંબિત થતી હોય છે. એટલે કે ભૂતકાળમાં જે નુકસાન થયેલું તે અત્યાર સુધી આર્થિક પરિસ્થિતિ પર અસર કરે છે તેવું જણાય તો આવા પ્રકારની ભૂલ ફરીથી ન થાય તે અંગેની કાળજી રાખવામાં આવે છે અથવા તે અંગે સુધારાત્મક પગલાઓ લેવામાં આવે છે. ટૂંકમાં પાછલા કોઈક વર્ષોમાં કંપનીને કોઈક મોટું નુકસાન ગયું હોય તો એ નુકસાનની ભરપાઈ કરવામાં આજ સુધી કંપની સફળ રહી નથી. ટૂંકમાં આજે પણ એ નુકસાનની અસર ધંધાની આર્થિક પરિસ્થિતિ પર દેખાતી હોય તો એવા નુકસાનમાંથી બહાર નીકળવા માટે પણ સંચાલકોને આયોજન કરવા માટે આ સુધારાત્મક પગલાં લેવા માટે હિસાબી પદ્ધતિની જરૂર પડે છે. તો સામાજિક વિજ્ઞાનના અંગ તરીકે હિસાબી પદ્ધતિ પોતાનું અલગ સ્થાન ધરાવે છે. હિસાબી પદ્ધતિ અગાઉ જણાવ્યા પ્રમાણે પોતાના નિયમો અને સિદ્ધાંતોના આધારે કામગીરી બજાવે છે. સમાજમાં થતા પરિવર્તનોના કારણે અથવા નિયમો કે સિદ્ધાંતોના નક્કી કરેલ ગુણોના કારણે અમુક પ્રકારની મર્યાદાઓનું સર્જન પણ થતું હોય છે. હિસાબી પદ્ધતિ પણ અમુક મર્યાદાઓ ધરાવે છે જે અંગેની ચર્ચા નીચે પ્રમાણે કરવામાં આવે છે. તો આપણે અહીંયા ટોટલ 10 ફાયદા જોયા જેમાં પહેલું હતું હિસાબી માહિતીની ઉપલબ્ધતા એટલે કે તેની હયાતી એટલે કે તેનું હોવું જ એક બહુ મોટું મહત્ત્વ છે. ત્યાર પછી નફાકારકતા જાણવા માટે એટલે કે ધંધાના નફા નુકસાન અંગેની જાણકારી મેળવવા માટે કે કેટલો નફો થયો છે અથવા તો કેટલું નુકસાન થયું છે એ નફા નુકસાન ખાતા પરથી જાણી શકાય છે. ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણવા એટલે કે તેમાં જવાબદારીવાળું હતું જેટલી જવાબદારી વધારે તેટલો ધંધોની આર્થિક પરિસ્થિતિ ખરાબ કહેવાય અને જેટલી જવાબદારી ઓછી તેટલી ધંધાની પરિસ્થિતિ એટલે કે આર્થિક પરિસ્થિતિ સારી કહેવાય. તે પાકા સરવૈયા પરથી જાણી શકાય છે. ચોથું જોયું કરવેરાનું આયોજન કરવા એટલે કે ધંધો કેટલો નફો કરે છે અને તે નફાના દરને આધારે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ ટકાવારી અનુસાર કરવેરાનું આયોજન કરવામાં આવે છે. ત્યાર પછી ધંધાનું મૂલ્યાંકન કે જો કોઈક વેપારીને અથવા તો જો કોઈક માલિકને પોતાનો ધંધો વેચવો હોય તો એ વેચાણ કિંમત અથવા તો મૂલ્ય નક્કી કરવા માટે. ત્યાર પછી છઠ્ઠું છે નિર્ણય ઘડતર કરવા માટે. હવે આ નિર્ણય ઘડતર કરવા માટે લેણદારો, શેરહોલ્ડરો, રોકાણકારો અને અન્ય વ્યક્તિઓને પણ હિસાબી પદ્ધતિ દ્વારા તૈયાર કરેલ હિસાબોની જરૂર પડે છે. ત્યાર પછી પુરાવા તરીકે કે ભવિષ્યમાં કોઈપણ પ્રકારના ભાગીદારો વચ્ચે મતભેદ ઊભા થાય તો એ મતભેદના હલ અથવા તો નિવારણ માટે આ હિસાબો એક પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે. ત્યાર પછી ભૂતકાળની કામગીરી સાથે તુલના. તો ભૂતકાળની કામગીરી સાથે તુલના એટલે કે હાલની પરિસ્થિતિ એટલે કે કંપની અથવા તો ધંધાની હાલની જે પરિસ્થિતિ છે તે ભૂતકાળની પરિસ્થિતિઓ કરતાં સારી છે કે નબળી છે તે જાણવા માટે એટલે કે તુલના કરવા માટે પણ હિસાબી પદ્ધતિમાં નો ઉપયોગ થાય છે. ત્યાર પછી નૈતિક અંકુશ. તો કંપનીમાં કર્મચારીઓ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય કે અન્ય ઉચાપત એટલે કે છેતરપિંડી ન થાય તે માટે પણ હિસાબી પદ્ધતિ જરૂરી છે.
ત્યાર પછી સુધારાત્મક પગલાં એટલે કે પાછલા કોઈક વર્ષોમાં લેવાયેલા નિર્ણયો દ્વારા જો કંપનીને નુકસાન થયું હોય અને એ નુકસાન આજ સુધી કંપનીની આર્થિક પરિસ્થિતિ પર અસર કરે છે તો એને આગળ વધીને અથવા તો તે નુકસાનને પૂરું કરવા અથવા તો તે નુકસાનની આગળ જઈને કોઈક અસર ન થાય તેવા સુધારાત્મક પગલાં પણ લેવા માટે હિસાબી પદ્ધતિની જરૂર પડે છે. તો હવે આપણે ચર્ચા કરીશું ફાયદા હોય તો ત્યાં મર્યાદા પણ હોવાની જ. તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. તો હિસાબી પદ્ધતિની મર્યાદાઓમાં પહેલી મર્યાદા છે કે બિન નાણાકીય વ્યવહારો. હિસાબોમાં એવા વ્યવહારો નોંધવામાં આવે છે કે જેનું નાણાંમાં મૂલ્ય આંકી શકાય એટલે કે જેનું એક રોકડ કિંમત આંકી શકાય. દાખલા તરીકે માલની ખરીદી વેચાણ, મિલકતની ખરીદ વેચાણ વગેરે. પરંતુ ધંધામાં કામ કરતા કર્મચારીઓની પ્રમાણિકતા, વફાદારી, નિષ્ઠા જેવા ગુણો ધંધાના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ વિગતોનો ધંધાના હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. કારણ કે આપણે જોયું તે પ્રમાણે કે કોઈપણ વસ્તુનું ખરીદ વેચાણ હોય અથવા તો મિલકતનું ખરીદ વેચાણ હોય તો આવા સમયે ત્યાં રોકડનો ઉલ્લેખ થયેલો હોય છે અને તે જ રોકડ સાથે સંકળાયેલા વ્યવહારોને જ ફક્ત હિસાબી પદ્ધતિમાં નોંધવામાં આવે છે. પરંતુ અહીંયા જે બીજી વાત કરી કે કર્મચારીઓ કેટલા પ્રમાણિક છે અથવા તો ત્યાર પછી તેઓ ધંધા પ્રત્યે કેટલા વફાદાર છે અથવા તો તેઓ કઈ રીતે કામ કરે છે એટલે કે કામ નિષ્ઠાપૂર્વક કરે છે કે નહીં તે પણ જોવું જરૂરી છે. જો આ ત્રણ વસ્તુઓ કોઈ કર્મચારીમાં ન હોય તો ધંધાનો વિકાસ થઈ શકતો નથી. તો આ એક હિસાબી પદ્ધતિની મર્યાદા રહેલી છે કે તે આવા આંકડાઓ અથવા તો આવી નોંધ કરતું નથી. ત્યાર પછી નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબી પદ્ધતિની ધારણા છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. દાખલા તરીકે 5 વર્ષ અગાઉ ₹50,000માં ખરીદવામાં આવેલ મિલકતની પુનઃસ્થાપના કરવી હોય તો ફુગાવાના કારણે નવી આ જ પ્રકારની મિલકત 50,000 કરતાં વધુ રકમમાં ખરીદી શકશે. તો હિસાબી પદ્ધતિ ધારણા કરે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર રહે છે. વ્યવહારમાં આ શક્ય નથી. નાણાંમાં સ્થિર મૂલ્યની ધારણા એ હિસાબી પદ્ધતિની મર્યાદા ગણી શકાય. ટૂંકમાં એક એક્ઝામ્પલ લઈએ તો આપણે ઘણા વર્ષો પહેલાં જે બોલપેનની વાત કરીએ તો ખૂબ જ સસ્તી ₹2 મળતી હતી, પરંતુ આજે જોઈએ તો ખૂબ જ મોંઘી બોલપેન આવતી થઈ ગઈ છે. તો આપણે જે પહેલાં જોયેલું કે ₹2ની બોલપેન છે તે આજે કદાચ ₹3 મળતી હોય અથવા તો ₹5 પણ મળતી હોય છે. આપણે નોટબુક્સની પણ વાત કરીએ અથવા તો બીજી ઘણી બધી વસ્તુઓ છે. આપણા મમ્મી પપ્પા દ્વારા પણ આપણે સાંભળ્યું હશે કે પહેલાં આ જ વસ્તુ અમે આટલા જ પ્રમાણમાં ખૂબ જ ઓછી કિંમતે ખરીદતા હતા અને આજે એ જ વસ્તુ એટલા જ પ્રમાણમાં તેની વધારે કિંમત ચૂકવવી પડે છે. તો નાણાકીય હિસાબો એટલે કે હિસાબી પદ્ધતિ વસ્તુની કિંમતની સ્થિર રહે છે તેવું કહે છે, પરંતુ એકચ્યુઅલ એટલે કે વાસ્તવિકતામાં એવું થતું નથી. વસ્તુની કિંમત ફુગાવો એટલે કે ભાવ વધારો કહેવાય, એક પ્રકારનો ફુગાવો જે આપણે અગાઉ ઇકોનોમિક્સમાં જોઈશું. તો ફુગાવાને કારણે તેની કિંમત સતત વધ્યા કરે છે એટલે તેને આપની જે કિંમત પહેલાં હતી તેના કરતાં વધારે ચૂકવવી પડે છે. તો ત્યાં પણ એક એની મર્યાદા રહેલી છે. ત્યાર પછી ઐતિહાસિક વ્યવહારો બનાવો, હિસ્ટોરિકલ ટ્રાન્ઝેક્શન ઓર ઇવેન્ટ્સ. હિસાબી પદ્ધતિ જે વ્યવહારો બનાવો થઈ ગયેલા હોય તેમની જ નોંધ કરવામાં આવે છે. તેમાં થયેલ ભૂલોને સુધારી શકતી નથી, પણ આ વિગતનો ઉપયોગ ભવિષ્યમાં લેનાર નિર્ણયો માટે ઉપયોગી બને છે. આપણે ઉપર એક ફાયદો જોઈ ગયા કે સુધારાત્મક પગલાં તો તેને જ આધારે કે હિસાબી પદ્ધતિ ફક્ત જે ભૂતકાળમાં બનાવો બની ગયા તે ભૂલોને ધ્યાન રાખી શકે છે, પરંતુ તેને સુધારી શકતી નથી. અને એ ભૂલો ભવિષ્યમાં ન થાય તો તે માટે એક નિર્ણય એટલે કે એક સુધારાત્મક પગલાં લઈ શકાય છે. અહીંયા ભૂતકાળની ભૂલો સુધારાઈ શકતી નથી, પરંતુ એ ભૂલો જે અત્યાર સુધી અસર કરે છે તે અસરને દૂર કરવા માટે એક નિર્ણયાત્મક પગલાં લઈ શકાય છે. ત્યાર પછી બજાર કિંમતની અવગણના. ધંધાની મિલકતોની કિંમત અવારનવાર ફેરફાર થતો હોય છે. મેં તમને કીધું એ પ્રમાણે કે ઘણી વખત પહેલાં જે કિંમતે વસ્તુ હતી તેના કરતાં વધી પણ જાય છે અને કોઈક કારણો અથવા તો સંજોગો અનુસાર અમુક વખત તે કિંમત ઘટી પણ જાય છે. તો ધંધાની મિલકતોની કિંમત અવારનવાર ફેરફાર થતો રહે છે. તેમની બજાર કિંમત બદલાતી રહે છે. હિસાબી પદ્ધતિમાં બજાર કિંમતની અવગણના કરીને ફક્ત
ખરેખર પડતર આધારિત નોંધ જ કરવામાં આવે છે. તો એક નુકસાનદાયક છે. ટૂંકમાં એક એક્ઝામ્પલ લઈએ તો આપણે જે કિંમત નક્કી કરી હોય તે અને બજારમાં એ વસ્તુની કિંમત તદ્દન ફેરફાર જોવા મળે છે. તો આ એક તેની મર્યાદા રહેલી છે. ત્યાર પછી પાંચમું, અંદાજોનો ઉપયોગ. હિસાબી પદ્ધતિમાં શંકાસ્પદ એટલે કે શકમદ લેણા અનામત એટલે કે ગાલખાડ અનામત આ દરેક શબ્દો આપણે અગાઉના ટોપિકમાં જોવાના જ છે જેવી બાબતોની અંદાજિત ગણતરી કરવામાં આવે છે. જો અંદાજોમાં ભૂલ હોય તો તે ભૂલ હિસાબોમાં જોવા મળે છે. જો કે આ પ્રકારના અંદાજ ભૂતકાળના અનુભવોના આધારે અને તાર્કિક રીતે કરવામાં આવે છે, તેથી ભૂલોનો અવકાશ ઓછો રહે છે. ટૂંકમાં આપણે અહીંયા જોઈએ તે પ્રમાણે કે અહીંયા પણ ભૂતકાળને ધ્યાનમાં રાખીને કેટલાક આંકડાઓ નક્કી કરવામાં આવે છે. આપણું જ એક્ઝામ્પલ લઈએ તો જો આપણે આ વર્ષે વધારે મહેનત કરીશું તો ભૂતકાળને ધ્યાનમાં રાખીને આપણે કહીશું કે આ વખતે મારા આટલા ટકા આવવાના છે અથવા તો આટલા ટકા વધારો થશે. તો એ જ રીતે અહીંયા પણ છે કે અંદાજો ઘણી વખત સાચા પણ થાય છે, સાચા પણ નીવડે છે અને ઘણી વખત ખોટા પણ નીવડે છે અને તેની અસર સીધી ક્યાં જોવા મળે છે? હિસાબી પદ્ધતિમાં. આથી આ પણ એક તેનો મર્યાદા રહેલી છે. ત્યાર પછી છેલ્લી અને અંતિમ મર્યાદા છે કે બેવડા ધોરણો એટલે કે હિસાબોના બે અગત્યના અંગોમાં નફા નુકસાન ખાતું અને પાકા સરવૈયા મેં જે અગાઉ તમને કહી દીધું સમાવેશ કરવામાં આવે છે. નફા નુકસાન ખાતું જેને આવકનું પત્રક પણ કહેવામાં આવે છે, આ તમારે ધ્યાન રાખવું પડશે. 1 માર્ક્સમાં સવાલમાં અથવા તો વિકલ્પમાં પૂછાઈ શકે છે કે નફા નુકસાન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આવકના પત્રક તરીકે ઓળખવામાં આવે છે. ચાલુ કિંમતે તૈયાર કરવામાં આવે છે, જ્યારે પાકા સરવૈયાની વિગતો જૂની કિંમત એટલે કે ઐતિહાસિક કિંમતો દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારની વિસંગતતાને અહીં જોવા મળે છે. ટૂંકમાં નફા નુકસાન ખાતામાં જે હાલના ખર્ચાઓ એટલે કે હાલના વર્તમાન પરિસ્થિતિની જે કિંમત છે તેને આધારે ખર્ચા અને આવકો નક્કી કરવામાં આવે છે, પરંતુ પાકા સર્વેમાં જે મિલકતો, લેણાઓ, દેવાઓ, જવાબદારી હોય તે દરેક ભૂતકાળમાં એટલે કે ઐતિહાસિક કિંમતો લખવામાં આવે છે. તો આ એક બેવડ એટલે કે બે પરિણામો તેમાં જોવા મળે છે. તો ઉપરાંત મર્યાદાઓ હોવા છતાં હિસાબી પદ્ધતિ ધંધાના માલિકો માટે, સરકાર માટે, વિવિધ પક્ષકારો જેવા કે રોકાણકારો, લેણદારો, ધિરાણ કરનાર સંસ્થાઓ વગેરે માટે ખૂબ જ વ્યવહારિક મહત્વનું સ્થાન ધરાવે છે. આ મર્યાદાઓ કે હિસાબી પદ્ધતિના વિકાસના અવરોધો તરીકે કામ કરતી નથી. તદુપરાંત આ મર્યાદાઓ નીચેના કારણો પર દૂર થાય છે. હિસાબી પદ્ધતિ ધંધાની ભાષા તરીકે અને વિજ્ઞાન તરીકે, જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો અહીંયા આપણે મર્યાદાઓ ટોટલ 6 જોઈ ગયા, જેમાં પહેલું હતું બિન નાણાકીય વ્યવહારો કે કેટલીક બાબતો એવી હોય જેને રોકડમાં લખી શકાતી નથી, જેમ કે કર્મચારીઓની પ્રમાણિકતાની વાત કરેલી, તેમની વફાદારીની, તેમની કામ પ્રત્યેની નિષ્ઠાની વાત કરેલી, જેનો કોઈ આંકડો આપણે લખી શકતા નથી. ત્યાર પછી બીજું હતું નાણાંનું સ્થિર મૂલ્ય એટલે કે ઐતિહાસિક મૂલ્ય કહી શકાય કે ભૂતકાળમાં જે કિંમત નક્કી કરી તે વાસ્તવિક વર્તમાનમાં રહેતી નથી, તે કિંમતમાં વધારો ઘટાડો થયેલો જોવા મળે છે. ત્યાર પછી બજાર કિંમતની અવગણના એટલે કે ચોપડામાં એટલે કે હિસાબોમાં જે પણ કિંમત નક્કી કરવામાં આવી છે તે અને બજારમાં એ વસ્તુની જે કિંમત હોય તેમાં તફાવત જોવા મળે છે. ત્યાર પછી અંદાજોનો ઉપયોગ એટલે કે અંદાજ કરવામાં આવે છે, તો એ અંદાજ ઘણી વખત સાચો પણ પડે છે અને ઘણી વખત ખોટા પડવાની પણ સંભાવના રહેલી છે, તો તેમાં પણ તફાવત જોવા મળે છે. ત્યાર પછી છઠ્ઠું છે બેવડા ધોરણો. તો કે નફા નુકસાન ખાતામાં જે પણ કિંમતો લખવામાં આવે છે તે વર્તમાન પરિસ્થિતિની કિંમત હોય છે અને પાકા સરવૈયામાં જે પણ કિંમતો લખવામાં આવે છે તે ઐતિહાસિક એટલે કે ભૂતકાળને આધારે કિંમત લખેલી હોય છે. તો આ રીતે ટોટલ એની 6 મર્યાદા અને 10 ફાયદા જોયા. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળની ચર્ચા કરીશું. થેન્ક યુ.